એ આયા દુતાર પર પંપ નોકરી કરે છે, પંપમાં પેટ્રોલ પૂરે છે ગાડીઓમાં. કેટલાય નોકરી કરતા ઈ કેને ખબર છે? હજી આપણે છે ને ઘરમાં ધ્યાન દેવા. હા આવા સીએ કેટલા? તું કેટલા મોટો પૂછ્યું તું? એ આપા, મારે ઈ પૂછવાનું બાકી, પણ તમે ક્યાં મારો વારો આવવા દ્યો? એ આપા, હા, એક હું છું, બે બગસરા છે, બગસરા હે, બે વાહે છે, બે દીવાહે 4 ને 5 તું હતા. એક ભરતપુર છે. અમારા ગરીબ માણસ કેટલા હોય ભાઈ? નહીં, તો આ તમે બધા એક બાપના? નોકી નોકી બાપના છે, એક બાપના થોડા એટલા બધા હોય. ઈ તારો બાપ જીવે છે કે મરી ગયો? હંતાય ઢેર થઈ ગયા. પાછા આ કઈ જુદું લાગે આ છે. કોણ છે? આ કોણ છે? ઈ આની બીએન છે ભાઈ, તું નિરાય છે તારું ગોઠવવું છે. એનું બાકી છે, ઈ હજી ભણતર કરે છે, ઈ હજી સીએ કરે છે. એટલે આવડી મોટી ને સી કરવા જાય છે? એલા એ ભમરારા એવું ભણતર આવે. એમ નો હોય ભલામણા. આને તો કોક સમજાવો. તને ભણતર ને એવું ભણતર આવે, બીકોમ કરે છે, બીકોમ. પાછા તે કઈ પૂછ્યું તું? આ બધી શોખવટ તે કરી હતી? આમાં શોખવટ કરી દો તો થાય એમ. શોખવટ જ હોય. આના હાટું થઈને તો કેવા સરસ મજાના સારા સારા માગા મેં જાતા કરી દીધા. જો કાંઈ બોલતા નહીં. તમારી વાહે મેં મોદીનું માગું જાતો નું કરી દીધું. મોદીનું નિયા પૈણ્યું તો સારું હતું. એ અમારે સરકારી લાઈનમાં જવું નહોતું. એવું હતું તો મરી ગયા. વાહ કાંઈ નથી. મોઈને આવી એલા પૂછી જો. એમ નહીં, તાર બેન નું ગોઠવી નાખ ને. ના વો કુવામ નાખ દે બાકા ભમરાના નથી. એને મોઢું તો જોવો તમે. આમાં ભાવાના વાંધો હું છે? આ બધાને પૂછી જોતી ને. મરી ગયા એમને આ એ પેલા સોયણો પહેરતા શીખા. નાડી હકેલી લેવાની હોય. અરે નાડી તો જો. બહુ કરી યાર. એટલે તમે ભાઈને કહી દો, ભાભીને કહી દો, આપણે નોખું થઈ જવું છે. આજ મોટા ભાઈ ની ટાઈટ ચડી ગઈ હો. હા આજે હરા ટાઈટ છેડમ છે આમાં. અને આમ જોવો ભાભીને બહુ ટાઈટ લાગે છે. ભાકા ભાભી કાંઈક બોલો. વાંધો જોઈને દૂધનો હિસાબ બધો કટકી કરી કરીને તમે રાખો છો ને પિયર મોકલાવી દો છો. ઈ તમારે બધું હું જાણીને કામ બધું જાણવું પડે. હું ઘરની આગળ મન ન થવી કાંઈ. મારા માવતરિયા બોરા છે ને એક ફોન કરીને તો અહીંયા ગાડીનો થપ્પા લાગી જાહે. હે હા બોલાવો જાવ. હા એટલે ભાઈ તમે છે ને હું કોઈ દી બોલી નથી અને આડી લગીને કોઈ દી મેં લાઈટનો શેલો ઊંચો કર્યો નથી. લે એ પાછા ભાઈ આને કઈક સમજાવો. આપણા ઘરના સંસ્કાર આવા નથી. એ ખોટા દાંત વસૈયા કરીમાં તું અહીંયા આવતી રે. એટલે ભાઈને કહી દો હું કોઈ દી બોલી ભાઈ પૂછી જવો. ના, તું કોઈ દી બોલી છો બોલી જ નથી. તું દાયા માવતર ની દીકરી રહી તો ને. પછી તમે તો સમજો ને હું સમજુ જ છું બધું. મારા કુકુ. હા, તો જો પછી? આમ કરી કઈ પતાવી દીધો મને. મરી ગયા હું પતી ગઈ તમારી વાહે. એ મમ્મી, હા એ ઘોઘો કયો કરે, હું જાઉં છું કંપનીમાં. હો, હા મારો દીકરો આમ તો પેટ્રોલ પંપે ડાયરેક્ટ વહી જાય જવો. 50,000 લઈને આવજે. હાંજે લો આવે ને અરે પાછી. મારો દીકરો કાંઈ ઘટવા નથી. અને પપ્પાને બાય બાય કહી દે. આ 50,000 ની શેની વાત કરે? ઈ તમને ન ખબર હોય. અમારે બે બાપુ તમને ન ખબર હોય અમારે છૂટું થયું ને ત્યાંથી 50,000 લેવાના છે તો આ છોકરાને ખબર છે. એક કામ કરો, નિરાંતે ચા પાણી પી લ્યો. હાલો, એટલે સમાધાન થઈ ગઈ આપણે. ચા નથી પીવી. ના વો સમાધાન કરવા થતું નથી. મારો દીકરો ઠપચાઈ ને આવે. લે તારા બાપ ના હમ છે. તારો બાપ મરે લે દે. આવા સાર ઉલાય ને હવે એક ઉલી દે શું ફેર પડે? માર નથી તો હું નહીં પીવું ના. સમાધાનનો છે, પી લે. આ સમાધાનનો છે, પી લે. મારે લોહી વાળા મોઢા છે પીવો મને પીવો અમારા ઘરના. મારે લોહી વાળું મોઢું છે ને હું ચા પીવું. ભાભી પેલા નેઠું થાય પછી ચા પાણી. આ રૂપિયા નારિયેળનો છે, પી લે. મરી ગયો દાંત કાટોમાં ચા પી લ્યો સાના મુના. મરી ગયો ધીરે ધીરે પીતા હોઠ ક્યાંક બાદ નાખતા નહીં તો એક દી ઉને ઉનું ભજીયું ખાઈ ગયું. રાયરો રાય ને બોકા હા તો હા મરસાન ઉને ઉનું ભજીયું ખાઈ મરી ગયો. રાયરો રાય ને બોકા ભાઈ કો મેં કીધું તમે ચારવો ભજીયા ઠરવા દે. ઉને ઉનું ભજીયું ખાઈ ગયો બરાબર. રાયડો રાયડ હા તોય બા દીકરો જીતો પપ્પે હો. પાછા હા, હું તો આને ઘરે મોકલી દઉં. સારી વાત છે હો. એટલે હવે આ બધી લપ મટાડો ને આ બધાને વાડીએ લઈ જાઓ. જાઓ એમ નહીં, આ બેકારાને. તું એક કામ કરીને એમને તમને લેકારો લાગે. ભાભી કાંઈક મારા હામું જોવો. ભાભી કાંઈક મારા હામું જોવો. આ ઘરેના દાગીના નથી તમારા બાપાના. આ મારો ઘરવાળો કામ મરી ગયો કામ કરી કરી. એ હાલા તમારે રોગો બેહું જ છે. કામ તો કરવું જ પડે ને કઈ. મફતમાં બધું મળે એટલે કઈ. કામ કરવા દીધી છે. એ
એ પાછા હવે આને પાછી વાય એમ નહીં કાંઈ બોલતા નહીં હો, તમને કહી દઉં છું એ તું કાંઈ બોલતા નહીં કહું છું કાંઈ કયો આને હા આમ જો હા. આપણે કાંઈ નથી કરવું, આપણે છૂટા છેડા કરી નાખી, વકીલ અક્ષર ફેરવે છે. ક્યાંય જાય? આ રે એ જ છે ને. અરે તો હંધા કરતા હારું ઠપકારો તમારે અક્ષર ફેરવે. હા એમ હા જો આ સહી સિક્કા બધું કરી દઈ છે તમે મૂંઝાતા નહીં અક્ષયભાઈ ઓફિસે વયા જાજો હા એમ તો મરી ગયાનું ખાવા જ નથી દેવું ક્યાંય. આ લે તારી માંથી શું દાજ છે શું એનું મોઢું તો જો કેવું છે તાવડીના તરિયા જેવું. તારા બાપ પછી 19 વર્ષ છે હું હજી બેહું થયું છે બરાબર, આજ કેમ નથી તારે? હજી ઓલો ભેંસ જોતો હતો ને હા તે પાટું માર્યું એટલે ખરી ગયા એટલે ખરી ગયા તો મરી ગયા હવે ફીટ કરાય દવાખાને જઈને. જાવું છે હવે ક્યારે? આમાં પૈસા વધે તો એ હાલા ભાઈ મારે નાના નાના બચ્ચા ભાઈ તમે મારા આંબુ જોવો આ નહીં મારું માને ભાઈ મારે નાના નાના બચ્ચા આને લે, આને ભાઈ કરી હો એટલે એ પાછા આને હું નાના નાના બચ્ચા ઓલો નાનો હતો બચ્ચો ઓલો કઈ નનકો ટોળો ગયો ઈ તો ભાઈ તો મારા આંબુ જોવો ભાઈ મારે નાના નાના બચલા ભાઈ ચાર એવા તો પાંચ આઠ છે પણ શું કરું ભાઈ અમને નોખું કરી દો ભાઈ હમણાં અમારા ખર્ચો આનો પડી છે ભાઈ મારે નાના નાના બચ્ચા ભાઈ કોઈ દી તમને હમણાં બોલતી પાછા. નથી ખર્ચો નકો ક્યાં છે ઈ ભાગ પાડવાનું કે નાના નાના બચ્ચા ભાઈ તેતાના બચ્ચા જેવા મારા બચલા ભાઈ પણ તમે હજી મારા આપણે આંબુ આલાને જોવો પૈણાવાનો પછી ભાગ પડશે ના ભાઈ ઈ આલો રિયા ઠાલો હું કરે ઠાલો રાવ ભાઈ મારે નાના નાના બચ્ચા ઘરમાં મહેમાન છે ભાઈ મારે પાછા. આબરૂ નહીં દેવાય હવે આ બધું રહેવા દ્યો અને વાડી ભેગા થાવ તમે કાઈ બોલતા નહીં આલા હવે વાડીએ જાઓ અને કામ કરો ભાઈ આમ જો ભાઈ તમે મારા સામુ જોવો આ ઘરમાં મહેમાન છે બધાયનું થઈ જાય નિરાયત રાખો થઈ ભાઈ જાય. મારે નાના નાના બચ્ચા ભાઈ થઈ જા પાછા પણ એ કઈ સમજી એમ છે આ ભાભી ખાઈ ખાઈ ફાંદો કાઢી ગયા ભાભી આમ તો જોવો ભાઈ તમારે માથે લોહી જવો સાટો નથી ભાઈ તમારું મોઢું જોઈને બધા- ભાઈ પડી સૌ ભાઈ તમારું મોઢું જોઈને પડી સૌ મને હવે ટાઈટ છેડી હો તારી ડોહી ભાઈ તમારું મોઢું જોઈને પડી સૌ ભાઈ ને આ ઘરમાં હવે વ્યક્તિ ઓને નો રહે. ટાઈટ હોય છે અને તું ન્યા જા એ હાલા એ હાલા બાપી ભાઈ મારે નાના નાના બચલા ભાઈ અરે બચ્ચા સાંભળ તો ખરી જાપા કૂતરી સાંભળ કે કોકનું સાંભળ આ માણસ જોવે સાંભળ બે એ તો ઘર ગધેરે સરાય આ ગામ આખું હાંભરે આ તારું ઘર બહુ. કટરે છે આખું ગામ સાંભળે મને મારી નાખો મને મારી નાખો બધા થાય તમે બધા ને હું એકલી ભાઈ મારે નાના એ બેન. ભાઈ મારે નાના નાના બચ્ચા આ બેન આ કોઈ સમજશે ને આ મરી ગયા કાળી વેલના કડવા મુઆ સસુંદરના સયા આખો ઘાણો તમે દાજી તમે ગયો આ તો. બધા ને હું એકલી ભાઈ મારે નાના નાના બચ્ચા ભાઈ મરી જાવ તમે તો કાંઈક બોલો ઓય એક તો ટાઈટ થઈ છે રાખજો પતાવો અને એ હાલા એક કામ કર તું આ બધું સંભાળે હું જાઉં લે ના ભાઈ ના એટલા બેહો એ એટલા બેહો છોયડો ભાઈ, પડી ભાઈ, જાય તારો ડોહો નીચે બેહો ભાઈને ભાગનું કહી દ્યો ભાઈને ભાગનું કહી દ્યો એક કામ કરીને શું છે તું દેર વટુ મરી ગયા કાકરા એવા લાગે છે મારે નાના નાના બચાવ ભાઈ આપણે બે રોટી હાલ છે તો જીતી નાખો હું જાઉં મોટા ભાઈ હું જાઉં તો હવે બને ઈ છે કે આ છે? ભાઈ મારે નાના નાના બચ્ચા ભાઈ આમ મારે કાંઈક સમજાવો બસ એના બસા હે તારે નાના નાના જાય નહીં સોતી ભાઈ મારે નાના નાના બચ્ચા ઈંડા જેવા બચ્ચા ભાઈ મારે નાના નાના બસલા ભાઈ તમે એના હમું તો જોવો એટલે આ નોખો નાના કરી નાના બસલા કેવડા નાના નાના બસલા હવે આવજો તમારા નાના નાના બચ્ચા છે ને તમે વાડીએ જાઓ એ તમારું ને બચ્ચાનું બધું થઈ જશે જાઓ આ દેકારો જવા દે વાડીએ જાઓ આ બસલા છે ના પાડેડાના બસલા હે છે ના બસલા છે આ અરે આપના છોકરા હજી નાના નાના જ છે તો હાવ નાના નાના છોકરા છે હાવ બચ્ચા છે હાવ આટલા ઘરના છે તમારા ભાઈ તો હાવ નનકો જ છે જો. તમારા ભાઈ તો એટલે ભાઈ ને અમને ભાગ કરી દો નોખું કરી દો બીજું કાંઈ નથી રહે આગી પાસે નથી હવે કર્યું ભાઈ હાલા, હવે કેટલું કઈક કરું હવે સમજો એ બધું તમે જે કીધું ને થઈ જશે મોટા ભાઈ આને વાડીએ મોકલી દો હું વાડીએ જાઉં છું હવે આ તમે બધું સંભાળી લ્યો આમાં થાય કહું હું આને લે- વાડિયા જાવ અને છે ને 10 વીઘાના ઘઉં પાવાના છે ઘઉં પાઈ દો પેલા એક આને ઘઉં લેતા વટાણા- જાઓ. એક હાલા,
એ ઘઉં પાતો નહીં અટાણે પડી જાહે પવનના. ઘરે આ કોણ ઘર છે પણ આમ જાને તું એને ભેગી જાત શું વાંધો? ના તમે ભાઈને પાક પાડવાનું કહી દો હાલો, એટલે છે ને હું ઘેરે વહી જાઉં તમારા માટે સરસ મજાની રસોઈ બનાવી નાખું. ચૂરમાના લાડવા ને અડદની દાળ ને એવું બધું. બનાવી કરી ગયો હવે બધું હવે નેઠે તો તારે બનાવી કેમ બાકી હે? તો હું મારા બનેનો ફાંદો તો આ તારી. હવે મને નહીં જીવવા દે આલા. તમને કાંઈ ન થાય, હું કેવી હાચો વાળી બેઠી છું. તારી તો હાસવણીમાં કઈ ઘટે એ નહીં. તો વાત છે. શું તમારું શરીર ને મારી બેન તો લેવાતી જ ગઈ. તો તારી બેન હાવ લેવાઈ ગઈ. આ ભાભી કામ મારા બાહુ બધું મૂકીને વહી જાય છે. તારી બેન ને હે ને નાના નાના બચ્ચા નડે. આમ જોવો, હું ઘેરે જ આવજો ને ભાઈ કાને ભાગનું નોખું કરીને આવજો. ભાઈ હું હું ભાઈ કોઈ દે આડે લગે તમારે હમ બોલી નથી ભાઈ, બોલી સૌ. હા જાઓ વાડીએ જાઓ હવે. ક્યાર નો દેકારો. હવે ભાઈ છે ને ઘરાણા છે તારાથી. તમારા હાટું છે ને સરસ મજાની રસોઈ બનાવી નાખો. મંચુરિયમ બનાવી નાખો, મંચુરિયમ. મારે હવે કાંઈ અરે નાની નાની ગોળી બનાવી નાખી મંચુરિયમ ની. એ પાછા હવે અહીં થઈ ગયો હવે જોને મોકલી દે તારે મંચુરિયમ ખાવું? મારા કાંઈ ખાવું નથી મંચુરિયન. અરે મંચુરિયમ આને નો ખરું, એક દી બનાવ્યું નતો, આખું ટોપિયું ભરીને ખાઈ ગયું. અરે તો ટોપિયું ભરીને મંચુરિયમ ખાઈ ગયું ને ભાભી ફરિયામાં છૂટી છૂટી ઠેરિયું રખડતી હતી. હા મંચુરિયમ નહીં એને, હો નહીં. આ મરી ગયા ખાવાની કઈ ભાન જ નથી. તો મંચુરિયમ નહીં. અને તમારા હાટુ ચોરમાના લાડવા ને કઢી. એમને હાલા નો પછી હત્તું જ નો ખાતો હોય તો મંચુરિયમ. હાલા ભાઈનો ધંધા જેવા હોય. હાલો અમે જાય છે બધાય પછી એ જ ચાલુ થઈ અને આમ જો ભાભી તમારે હાટુ તો આખા કેળાનું શાક બનાવવું છે. જો તમે આખા કેળાનું શાક બનાવવું છે. હાલા આ બધા લેતો જા ને ભાઈ. હા અને ભાગનું નેટો કરીને આવજો. મારે હવે ઈ જ કરવાનું. હા, જાઓ હવે, તમે જાઓ. માન લેજો. મોટા ભાઈ હવે હે ને હઈ થઈ ગઈ હો. બોલ પાંચા. હવે આ ઘરમાં ડખા થવા માંડ્યા. તમને પોહાતું નથી અને મને આ પોહાતું નથી, એટલે હું નોખો થઈ જાઉં ને મારો ભાગ દઈ દો તમે. હજી આપણે આલાને પૈણાવાનો છે, પછી બે ભાઈને સરખો ભાગ પાડી એ દે. હાલો રે ઠાલો એ મારે કઈ જોવા નથી, તમે મારો ભાગ દઈ દો.